તો હેલો ગાઈસ, તમને બધાને ગુડ મોર્નિંગ। આજે અમે જઈશું કપાવીમાં મૂનમાં ફોન છોકરો હી જોઈ શકો છો। જો ગાઈસ આપણે કેટલો ગારો હે, હાલેવો રસ્તો નથી તો આપણે હાલે જઈએ। અને જો ગાઈસ આપણે રસ્તો ઠેઠ સુધી કેવો ખરાબ હે, રસ્તો હાલેવો નથી। અને અત્યારે આપણે જવાનું છે કપાવીણમાં। હું મામાનો છોકરો ને મારો ભાઈ અમે હતા જઈએ ગાઈસ કપાવીણમાં। અને બપોર સુધી આપણે ગાઈસ કપા વેણવાનો છે। પછી બપોર પછી મારા મામાના છોકરાને ગાઈસ રાણકપુર મેકવા જવાનો। તો ઘડીક બપોર સુધી આપણે કપા વેણવાનો છે। અને અત્યારે હાલ્યા જઈએ ગારા અમારા। જો ગાઈસ ગારો કેટલો બધો હે, રસ્તો હાલેવો નથી બહુ, પણ ગારો ઘણો છે। અરે હાલ્યા જઈએ। અને જો ગાઈસ મારા ભાઈએ ચંપલ ન પહેર્યા, સવારમાં ઉઠતો નતો એટલે થોડીક પ્રસાદી દીધી। ગાઈસ આપડા ઓયડી રે ને સામે, એ ગાઈસ આપડા ભાઈબંધની ઓયડી છે। અહીંયા ગાઈસ અત્યારે એમને ખોખીને વાયતું બધું કાઢ નાખ્યું અને ખોખી દઈ દીધી એડમાં। તો જો ગાઈસ આપણે રસ્તો કેવો છે, રસ્તો ગાઈસ આપણે હાવ થઈ ગયો ખરાબ। અને વરસાદ આવ્યો ને એટલે ગાઈસ આપણે રસ્તો હાવળો થઈ ગયો। તમે જો પાણી ભર્યું, ખાલી આટલી ચેડી છે હાલવાની। અને એક બાઈક આમથી નામ આવે છે, એ ગાઈસ આપણે અહીં નીકળશે બાઈક, અહીં નીકળે તો એ બાઈક। જો ગાઈસ હા તો રસ્તો કેવો હાવ ખરાબ થઈ ગયો, ખાલી આટલી જ આમ ચેડી હાલેવી છે। અને અમે 3 જણા જઈએ, મારા પપ્પા આગળ વહી ગયા છે અને મારા મમ્મી ઘરે। જો ગાઈસ આપણે હવે હાલ્યા જઈએ। અને જો આપણે તબેલે પોગવાયા, જે આપણે વિઠ્ઠલભાઈ નો વાડી વાળો છે, વિઠ્ઠલભાઈ ની વાડી છે, તબેલે આપણે પોગવાયા। અને એ વિઠ્ઠલભાઈ ની તબેલા વાળી વાડી એ કપા વાયો છે। તો જો આપણે ગાઈસ તબેલે પોગી ગયા અને આપણે એમનો ટાંકો છે। અને આ બાજુ નાના નાના થોડાક મોટા ઘર છે અને સામે તબેલાનો રૂમ છે। વાંધો ગાઈસ આપણે અહીંયા છે, તમને દેખાડું। તો જો ગાઈસ પેલા ટાંકો પાણીનો, આ પાણીનો ટાંકો છે। અને બીજો આ તબેલા વાડીનો કપા। અને જો ગાઈસ આપણે આ તબેલો મોટો જબરો, જેમાં એમાં પેલા ગાય પૂરતા હતા, અત્યારે ગાયું એવું ના રાખ્યું, વેચી દીધું છે। એટલે ખાલી તબેલો જ છે અને એમાં એ ભાગિયાની હોય ને એમાં અહીંયા રહે છે, બીજું કંઈ નહીં। અને જો ગાઈસ આપણે આ ભાગિયાનો કપા પડ્યો અહીંયા, અને અત્યારે ભાગિયાનો કપા વેણે છે। અને જો ગાઈસ આપણે પાછો રસ્તો એવો જ છે આવો ખરાબ। અને જો ગાઈસ આપણે એક હજી ઘર ખાલી પડ્યું છે, અહીંયા ભાગ્યા નથી કોઈ, હતા પણ વહી ગયા, સીઝન પૂરી થઈ ગઈ ને એટલે। ગારો ઘણો થઈ ગયો છે, ગારો લઈને માલજો છોકરાઓ। તો જો ગાઈસ આપણા તબેલા વાળી વાડી, એમાં એમાં કપાવાનું ચાલુ છે। અને અડધો ત્રીજી વીણી કપાવાનું ચાલુ છે, પહેલી વીણી કરી નાખી, બીજી વીણી કરી નાખી, ત્રીજી વીણી કપા વેણવાનું ચાલુ છે। તો આ પાછો વરસાદ આવી ગયો એટલે હરવે હરવે એ વેણીના મજૂર અને આપણે ઘરનું વેણવાનું ચાલુ છે। તો જો ગાઈસ આપણે થોડોક રસ્તો સારો આવે છે। તો જો ગાઈસ મારા ભાઈ મામા છોકરો જાય ને આગળ ખાઈ ગીરે।
ગાઈસ તમે વાડીએ જાઓ ને ગમે ત્યારે તો આવા ચંપલ ન પહેરતા, આવા પોચા લપટીને તૂટી જાય છે. એટલે આપણે સેન્ડલ કે બૂટ ને હોય ને એ જ પહેરીને જવાનું, ગારામાં કંઈ થાય જ નહીં. અને આવા ચંપલ છે ને તૂટી જાય છે. જો મારા મામાના છોકરા સેન્ડલ પહેર્યા છે, મારા ભાઈએ કંઈ પહેર્યું જ નહીં. ચંપલ તૂટે જ નહીં, હાલું જ જવાનું થઈ જાય. તો ગાઈસ આપણી વાડી સામે તલ ખીજડો દેખાય ને, તલબાવરો, તો અહીંયા આપણી વાડી છે. અને એનાથી આગળ આપણે થોડુંક જવાનું, એટલે આપણે કપામાં પોગી જઈશું. અને 12 બધી કપા વેણવાનો છે. અને પછી મારા મામાના છોકરાને મેકવા જવાનું બપોર પછી. કેમ કે 6 તારીખે એની નિશાળ ખુલે ને, એટલે નિશાળ જવાનું છે, એટલે એને મેકવા જવાનું છે મારા મામાનું ગામ. તો આપણે હવે મળીએ એક નવા એક બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. તો જો એકદમ હજી આપણે એક ગારો ફરીને દેખાડી દઈએ. તો તબી લઈને આપણે ગાઈસ ઘણા સેટ આવતા રહ્યા, પણ હજી ગારો હજી ખોટો નામ ન લેતો, હજી એવો નવો ગારો હતો. જો સેન્ડલે નીકળી જાય, ચંપલે નીકળી જાય એટલો તો ગારો થઈ ગયો. હાલાતું જ નહીં ગાઈસ, એટલો ગારો છે સમજો. તો ગાઈસ આપણે એક ન્યૂ બ્લોગમાં મળીએ. ત્યાં સુધી બાય બાય.